हाय फ्रेंड्स, हेल्थ बच्चों में તમારું સ્વાગત છે। આજે આપણે જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મેડિકલ નર્સિંગમાં ઇમ્પોર્ટન્ટ મોક ટેસ્ટ 3 ઇમ્પોર્ટન્ટ 50 એમસીક્યુ જોઈશું। બરાબર, દરેક સબ્જેક્ટના આપણે એમસીક્યુ કવર કર્યા છે। તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1। નર્સિંગ પ્રેક્ટિસમાં ક્લિનિકલ નેગ્લિજન્સી એટલે કે બેદરકારી કાયદાકીય રીતે સાબિત કરવા કયા 4 તત્વો જરૂરી છે? એ ફરજનો ભંગ, કારણ અને નુકસાન, ઈજા, બ્રીચ ઓફ ડ્યુટી ઇંગ્લિશમાં જોઈ લેજો। બી ઈરાદો, ગુનો, ચોરી અને નુકસાન। સી દ્વેષ એટલે કે મેલિસ, જૂઠ, નિષ્ફળતા અને દંડ, વર્તણૂક, ગેરહાજરી, ભૂલ અને માફી। તો આની અંદર આપણે જવાબ શું હશે? તમે નેગ્લિજન્સી કોને કહેશો ક્લિનિકલી? તો 4 વસ્તુ કઈ જોશે? તો 4D તમારે ખાસ યાદ રાખવાના છે આની અંદર। તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ફરજનો ભંગ, કારણ અને નુકસાન, ઈજા। બરાબર, આ 4D બહુ જ અનિવાર્ય છે। એમાં જુઓ ડ્યુટી, બ્રીચ, ક્વેશ્ચન અને ઇન્જુરી। બરાબર, 4D હંમેશા યાદ રાખજો નેગ્લિજન્સી માટે। ટર્શરી પ્રિવેન્શનનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે જોખમી પરિબળોના સંપર્કને અટકાવવો, રોગની વહેલી તપાસ કરવી, ક્ષતિ અને ક્ષમતા મર્યાદિત કરવી અને પુનર્વસન કરવું, આરોગ્ય પ્રમોશન્સ। તો ટર્શરી પ્રિવેન્શનમાં બધાને ખબર જ છે। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી કે ડિસેબિલિટી લિમિટેશન અને રિહેબિલિટેશન આપણો સાચો આન્સર રહેશે। સેકન્ડરી એટેક રેટ ચેપી રોગની ફેલાવવાની ક્ષમતા કોનામાં માપે છે? સામાન્ય વસ્તીમાં, ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન સંપર્કમાં આવેલા ઘર બંધ જૂથના લોકોમાં, માત્ર હેલ્થ વર્કર્સમાં કે દાખલ થયેલા દર્દીઓમાં। તો સેકન્ડરી એટેક રેટ ચેપી રોગમાં ફેલાવાની ક્ષમતા કોની અંદર માપે? તો ઓપ્શન બી કે ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન સંપર્કમાં આવેલા ઘર બંધ જૂથના લોકોની અંદર। કારણ કે પ્રાઇમરી કેસની અંદર કોન્ટેક્ટમાં આવ્યા પછી શું થઈ જાય? અન્ય સભ્યોમાં રોગ ફેલાવાની શક્યતા માપવા માટે આપણે શું કરીએ? સેકન્ડરી એટેક રેટ વપરાય છે। જાપાનીઝ એન્સેફેલાઇટિસના ફેલાવા માટે કઈ પ્રજાતિનો મચ્છર જવાબદાર વાહક છે? એનોફિલિસ, ક્યુલેક્સ, એડિસ કે માન્સોનિયા? જાપાનીઝ એન્સેફેલાઇટિસ માટે જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી ક્યુલેક્સ। હેલ્થ કેરમાં પેટર્નલિઝમ ક્યારે બને છે? દર્દીના સંપૂર્ણ ઇનકારનું સન્માન કરે ત્યારે, દર્દીના શ્રેષ્ઠ હિતમાં માનીને તેના સ્વાયત્ત નિર્ણયને અવગણે ત્યારે, દર્દીની સારવાર કરવાનો ઇનકાર કરે ત્યારે, વધુ ફી વસૂલે ત્યારે। તો પેટર્નલિઝમ આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી દર્દીના શ્રેષ્ઠ હિતમાં માનીને તેના સ્વાયત્ત નિર્ણયને અવગણે ત્યારે। એટલે પેટર્નલિઝમમાં ડોક્ટર અથવા નર્સ દર્દીની સ્વતંત્રતાને બાજુ પર રાખીને પોતે નક્કી કરે એ દર્દી માટે શું સારું છે એને કહેવાય પેટર્નલિઝમ। બરાબર, ડોક્ટર ડિસિઝન લે। ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ રોટા વાયરસ વેક્સિન કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? મોં વાટે, સબક્યુટેનિયસ, ડીપ ઇન્ટ્રામસ્ક્યુલર કે ઇન્ટ્રાડર્મલ? તો રોટા વાયરસ આપણે કઈ રીતે આપીએ છીએ? ઓરલ ડ્રોપ વડે આપણે આપતા હોઈએ છીએ। અને ક્યારે અપાય છે? 6, 10 અને 14 અઠવાડિયે આપણે ઓરલ ડ્રોપ્સ તરીકે આપીએ છીએ। સ્થિતિને બદલે ક્લિનિકલ પ્રાથમિકતાના આધારે તમામ ઇમરજન્સી દર્દીઓની સારવાર કરવી એ કયો સિદ્ધાંત દર્શાવે છે? ઓટોનોમી, જસ્ટિસ, ફિડેલિટી કે પછી વિરાસિટી? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન બી ન્યાય એટલે કે જસ્ટિસ। જસ્ટિસનો નૈતિક સિદ્ધાંત કોઈ પણ ભેદભાવ વિના જરૂરિયાત અને ટ્રાયલના આધારે સમાન અને વાજબી સારવારની ખાતરી આપે છે। એડવાન્સ ડિરેક્ટિવ દર્દીને શું કરવાની મંજૂરી આપે છે? એડવાન્સ ડિરેક્ટિવ મતલબ લિવિંગ વિલ। તો નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવે તે સ્થિતિ માટે ભવિષ્યની હેલ્થકેર પસંદગીઓ દસ્તાવેજીકૃત કરવી, મિલકત હોસ્પિટલ સ્ટાફને ટ્રાન્સફર કરવી, હોસ્પિટલના બિલ ચૂકવવાનું ટાળવું કે મેડિકલ રિસર્ચમાં ભાગ લેવો ફરજિયાત બનાવવો। તો એડવાન્સ ડિરેક્ટિવનો મતલબ શું થાય? ઓપ્શન એ કે નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવે તે સ્થિતિ માટે ભવિષ્યની હેલ્થકેર પસંદગીઓની દસ્તાવેજીકૃત કરવી। બરાબર, લિવિંગ વિલ દર્દીને પહેલેથી જ જણાવવા દે છે કે ભવિષ્યમાં બેભાન કે અસમર્થ થાય ત્યારે વેન્ટિલેટર કે લાઈફ સપોર્ટ જેવી સારવાર લેવી કે નહીં। કયા પ્રકારના જીવને ગુણન એટલે કે રિપ્લિકેશન્સ માટે જીવંત યજમાન કોષોની જરૂર પડે છે અને તેમાં સ્વતંત્ર મેટાબોલિક પ્રણાલી હોતી નથી? બેક્ટેરિયા, ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર વાયરસ, ફૂગ કે માઇકોપ્લાઝમા? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર વાયરસ। બરાબર, આ વાયરસ કેવો છે? મેં અગાઉ બી ચર્ચા કરી હતી કે એક કોષીય રચના છે, તેમાં માત્ર એ યજમાન કોષની અંદર જ જીવંત રહીને ડબલ થઈ શકતો હોય છે। સાઇટોક્રોમ ઓક્સિડેઝ એન્ઝાઇમની હાજરી તપાસવા માટે કયો બેક્ટેરિયલ ટેસ્ટ વપરાય છે? કેટાલિસ ટેસ્ટ, ઓક્સિડેઝ ટેસ્ટ, કોગ્યુલેસ ટેસ્ટ કે પછી ઇન્ડોલ ટેસ્ટ? તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓક્સિડેઝ ટેસ્ટ આપણે યુઝ કરીએ છીએ। તો ઓક્સિડેઝ ટેસ્ટના માટે જે સુડોમોનાસ અને નાઇસીરિયા જેવા ઓક્સિડેઝ પોઝિટિવ બેક્ટેરિયાને ઓળખવા માટે વપરાય છે। કેટાલિસના માટે વપરાય સ્ટેફાઇલોકોકાઈ અને સ્ટ્રેપ્ટોકોકાઈને પોઝિટિવ અને નેગેટિવને અલગ પાડવા માટે યુઝ થાય છે। આયોન્સ જે સ્પંજી ફોર્મ્સ
એન્સેફેલોપેથી કરે છે તે શેના બનેલા હોય છે? જો પ્રાયન્સના ક્વેશ્ચન પૂછાયેલા છે અગાઉ બી. સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ, ડબલ સ્ટ્રેન્ડ આરએનએ, ન્યુક્લિક એસિડ વગરના મિસફોલ્ડેડ ચેપી પ્રોટીન કણો કે એનકેપ્સ્યુલેટેડ રિટ્રો વાયરસ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો પ્રાયન કેવા હોય છે? તો પ્રાયન ન્યુક્લિક એસિડ વગરના મિસફોલ્ડેડ ચેપી પ્રોટીન કણો એની અંદર જોવા મળે, કારણ કે આની અંદર શું હોય છે? ડીએનએ કે આરએનએ હોતું નથી. એના સામાન્ય રીતે ફોલ્ડ થયેલા પ્રોટીન હોય છે જે મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. બેક્ટેરિયાસી દાખલા તરીકે ઈ કોલાઈ માટે કયું કલ્ચર મીડિયમ સિલેક્ટિવ અને ડિફરન્શિયલ છે? બ્લડ અગાર, મેકકોન્કી અગાર, ચોકલેટ અગાર કે પછી લોવેન્સ્ટીન જેન્સન્સ મીડિયમ? તો આની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મેકકોન્કી અગાર. એ શેના માટે આવે? બાઇલ સોલ્ટ હોવાથી તે માત્ર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને ઉગવા દે છે, સિલેક્ટિવ જ ઉગવા દે છે. અને લેક્ટોઝના કારણે તે ગુલાબી કોલોની બનાવે છે. જોઈ લો આકૃતિની અંદર, બરાબર. આ ગુલાબી કોલોની શેના માટે બને? લેક્ટોઝના કારણે. ક્ષારક શ્વસનમાં એટલે કે એરોબિક રેસ્પિરેશન્સમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનનો અંતિમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રેટ, મોલિક્યુલર ઓક્સિજન કે પછી સલ્ફેટ? આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, મોલિક્યુલર ઓક્સિજન. એરોબિક એટલે ઓક્સિજનની હાજરીની અંદર જીવે, બરાબર. તો અંતમાં શું આવશે? ઓક્સિજન પાસે જાય અને પ્રોટોન સાથે જોડાઈને શું બનાવે? H2O બનાવે છે. એટલે આકૃતિ સાથે સાથે જ છે એટલે તમને વધારે આઈડિયા આવી જશે. એરોબિકની અંદર શું હોય? ઓક્સિજનની હાજરી જોઈએ. બેક્ટેરિયલ એન્ડોસ્પોર ફરીથી સક્રિય કોષ એટલે વેજીટેટિવ સેલ્સમાં રૂપાંતરિત થાય તે પ્રક્રિયાને શું કહે છે? સ્પોર્યુલેશન્સ, જર્મિનેશન્સ, બાઇનરી ફિશન્સ કે કોન્જુગેશન્સ? તો બેક્ટેરિયલ એન્ડોસ્પોર ફરીથી સક્રિય થાય એને આપણે શું કહીશું? જર્મિનેશન કહીએ છીએ. તો સુષુપ્ત સ્પોરમાંથી ફરી સક્રિય કોષ બનવાની ક્રિયાને જર્મિનેશન કહેવામાં આવે છે. સ્પોર્યુલેશન એટલે સક્રિય કોષમાંથી સ્પોર બનવાની પ્રક્રિયા, એટલે આ પ્રક્રિયા ઉલટી થાય, બરાબર. જોઈ લો બંને, જર્મિનેશન અને સ્પોર્યુલેશન. ક્લિયર? યુકેરિયોટ્સમાં ગ્લુકોઝના સંપૂર્ણ જારક શ્વસન દરમિયાન કેટલા ચોખ્ખા એટીપી અણુ ઉત્પન્ન થાય? જારક એટલે ઓક્સિજનની હાજરી જોઈએ મગજમાં તમારે રાખવાનું. 2 એટીપી, 12 એટીપી, 30 થી 32 એટીપી કે 100 એટીપી? તો તેનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, 30 થી 32 એટીપી. તો પરંપરાગત રીતે 36 થી 38 એટીપી તમારે જોઈએ. એટલે ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન એટલે કે ગ્લાયકોલાઇસિસ અને ક્રેબ્સ સાયકલ પ્લસ ETC આશરે 30 થી 32 એટીપી બનતા હોય છે. અકાર્બનિક સંયોજનો જેમ કે એમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડનું ઓક્સિડેશન કરીને ઉર્જા મેળવતા બેક્ટેરિયા કયા છે? તો ફેટો હેટરોટ્રોપ્સ, કેમોહેટરોટ્રોપ્સ કે પછી ફોટો ઓટોટ્રોપ્સ? તો આની અંદર આપણો જવાબ શું હશે? અકાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરીને તો કેમોઓટોટ્રોપ્સ, બરાબર. એટલે અકાર્બનિક રસાયણોમાંથી શું કરે? ઉર્જા મેળવતા હોય છે અને પોતાનો ખોરાક CO2 માંથી જાતે બનાવતા હોય છે. ફોટો મતલબ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવતા હોય છે અને કેમોહેટરોટ્રોપ્સ એ રસાયણોમાંથી ઉર્જા મેળવતા હોય છે. ક્લિયર? જેવા રિટ્રોવાયરસમાં આરએનએમાંથી ડીએનએ બનાવવાની પ્રક્રિયા માટે કયો એન્ઝાઇમ જવાબદાર છે? ડીએનએ પોલિમરેઝ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, આરએનએ પોલિમરેઝ કે હેલિકેઝ? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. જોઈએ સામાન્ય રીતે ડીએનએમાંથી આરએનએ બને એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય, પણ રિટ્રોવાયરસ આરએનએમાં ઉલટું ડીએનએ બનાવે છે તેથી તેને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ કહેવામાં આવે છે. શર્કરા, ફોસ્ફેટ ગ્રુપ અને નાઇટ્રોજન બેઝ ધરાવતો ડીએનએનો મૂળભૂત એકમ કયો છે? ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, એમિનો એસિડ કે ફેટી એસિડ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ ડીએનએનો પાયાનો એકમ છે જેમાં ત્રણેય વસ્તુ એટલે કે શર્કરા મતલબ સુગર, બેઝ અને ફોસ્ફેટ હોય છે. જો ફોસ્ફેટ ગ્રુપ કાઢી નાખીએ તો માત્ર સુગર એટલે કે શર્કરા અને બેઝ વધે, તો ન્યુક્લિયોસાઇડ થઈ જાય. અને એમિનો એસિડ શું કરે? પ્રોટીન બનાવતા હોય છે અને ફેટી એસિડ લિપિડ બનાવતા હોય છે. એટલે આખી આકૃતિ જોશો તો તમને વધારે આઈડિયા આવી જાય. તો સુગર પ્લસ બેઝ બની ન્યુક્લિયોસાઇડ બને, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ બની ન્યુક્લિયોટાઇડ બને. ક્લિયર? પિત્તોદુરિયા કયા એન્ઝાઇમની ખામીને કારણે થતો જન્મજાત રોગ છે? ફિનાઇલએલેનિન હાઇડ્રોક્સિલેઝ, ટાયરોસિનેઝ, હોમોજેન્ટિસેટ ઓક્સિડેઝ કે લેક્ટેઝ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ફિનાઇલએલેનિન હાઇડ્રોક્સિલેઝના કારણે જોવા મળતો હોય છે. આ એન્ઝાઇમની ખામીથી ફિનાઇલએલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં થતું નથી, જેથી મગજમાં ઝેરી તત્વો જમા થાય છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન, એમિનો એસિડ ટ્રાન્સમિનેશન્સ અને ડીકાર્બોક્સિલેશન્સમાં કો એન્ઝાઇમ તરીકે કાર્ય કરે છે? થાયામિન, પાયરિડોક્સિન, નિયાસિન કે ફોલેટ? તો ખાસ જુઓ કયું પૂછ્યું છે આને, કયું દ્રાવ્ય વિટામિન એમિનો એસિડ પૂછ્યું છે? જવાબ આવશે બી, પાયરિડોક્સિન B6, બરાબર. તો B6 નું સક્રિય સ્વરૂપ કયું છે? PLP એટલે કે પ્રોટીન અને એમિનો એસિડનું મેટાબોલિઝમ ટ્રાન્સમિશન માટે માસ્ટર કો એન્ઝાઇમ છે આ, બરાબર. જ્યારે પણ એમિનો એસિડ મેટાબોલિઝમ કે ટ્રાન્સમિશન શબ્દ આવે ત્યારે આપણે આંખો બંધ કરીને વિટામિન B6 એટલે કે પાયરિડોક્સિન આન્સર આપવો. ક્લિયર?
સ્કર્વી રોગમાં પેઢામાંથી લોહી નીકળે છે કારણ કે વિટામિન સી શેના હાઇડ્રોક્સિલેશન્સ માટે જરૂરી છે. અહીંયા બે ક્વેશ્ચન થાય કે ભાઈ સ્કર્વી કોના કારણે થાય, તો વિટામિન સીના કારણે થાય. તો ઓપ્શન જુઓ, કોલોજન સંશ્લેષણમાં પ્રોલાઇન અને લાઇસિન, ફાઇબ્રિનોજન, કેરોટીન કે પછી માયોસિન. તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન એ, કોલોજન સંશ્લેષણમાં પ્રોલાઇન અને લાઇસિનના કારણે શું થતું હોય છે, વિટામિન સીનું હાઇડ્રોક્સિલેશન થતું હોય છે. બરાબર, એના માટે આ જવાબદાર છે. ગભરામણ એટલે કે પેનિક એટેકના કારણે ઝડપથી શ્વાસ લેવાતા હાઇપરવેન્ટિલિંગ દર્દીમાં કઈ એસિડ બેઝ ખામી સર્જાય છે? રેસ્પિરેટરી એસિડોસિસ, રેસ્પિરેટરી આલ્કલોસિસ, મેટાબોલિક એસિડોસિસ કે પછી મેટાબોલિક આલ્કલોસિસ. તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, રેસ્પિરેટરી આલ્કલોસિસ તમને જોવા મળશે. બરાબર, કે ઝડપી શ્વાસ શરીરમાં શું થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ વધુ પડતો બહાર નીકળી જાય. બરાબર, જેથી કાર્બન ડાયોક્સાઇડ આપણે ઘટે શરીરમાં, લોહીની અંદર પીએચ વધે. બરાબર, એટલે આપણો આન્સર રહેશે રેસ્પિરેટરી આલ્કલોસિસ. એડિપોસ પેશીમાં સંગ્રહિત ટ્રાઇગ્લિસરાઇડને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિભાજિત કરતો એન્ઝાઇમ કયો છે? લાઇપોપ્રોટીન લાઇપેઝ, હોર્મોન સેન્સિટિવ લાઇપેઝ, પેન્ક્રિયાટિક લાઇપેઝ કે હિપેટિક લાઇપેઝ. તો એડિપોસ પેશીની અંદર શું આવશે ટ્રાઇગ્લિસરાઇડ માટે? તો જવાબ આવશે ઓપ્શન બી, હોર્મોન સેન્સિટિવ લાઇપેઝ. બરાબર, એટલે ઉપવાસ કે તણાવ દરમિયાન આપણે ગ્લુકાગોન અને એપિનેફ્રિન હોર્મોન HSL ને શું કરે? સિક્રેટ કરે. HSL મતલબ હોર્મોન સેન્સિટિવ લાઇપેઝને સક્રિય કરી ચરબીનું પાચન કરાવતા હોય છે. એડિપોસ પેશીમાં ચરબી તોડવા હંમેશા હોર્મોન સેન્સિટિવ શબ્દ યાદ રાખવાનો આપણે. સિરમ આલ્કલાઇન ફોસ્ફેટનું સ્તર શેમાં નોંધપાત્ર રીતે વધે છે? એટલે કે ઓબ્સ્ટ્રક્ટિવ જન્ડિસ અને બોન્સ ડિસઓર્ડરમાં, એક્યુટ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ, આયર્ન ડેફિશિયન્સી એનિમિયા કે પછી ક્રોનિક બ્રોન્કાઇટિસ. તો સિરમ આલ્કલાઇન ફોસ્ફેટ શેમાં વધશે? જવાબ રહેશે ઓપ્શન એ, ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ અને બોન ડિસઓર્ડરની અંદર આનું પ્રમાણ વધતું હોય છે. બિન કાર્બોહાઈડ્રેટ ઘટકો જેમ કે લેક્ટેટ, ગ્લિસરોલમાંથી ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ગ્લાયકોલાઇસિસ, ગ્લાયકોજિનોલાઇસિસ, ગ્લુકોનિયોજિનેસિસ કે ગ્લાયકોજિનેસિસ. તો જવાબ શું આવશે? કે જે બિન કાર્બોહાઈડ્રેટમાંથી બનાવીએ તો એને કહેવાય આપણે જવાબ ગ્લુકોનિયોજિનેસિસ. કે લાંબા ઉપવાસ દરમિયાન આપણે લીવરમાં પ્રક્રિયા થતી હોય છે. નિયો એટલે કે નવું, જીનેસિસ એટલે બનવું. બરાબર, શ્વાસનળી ખોલવા માટે જો થ્રસ્ટ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? કે દર્દી બાળક હોય ત્યારે, કરોડરજ્જુ અથવા ગરદનની ઈજાની શંકા હોય ત્યારે, દર્દીમાં નાડી ન મળતી હોય ત્યારે, કે બચાવ કરતા એકલો હોય ત્યારે. તો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, કરોડરજ્જુ અથવા ગરદનની ઈજા થઈ હોય ત્યારે આપણે જો થ્રસ્ટ યુઝ કરીએ છીએ. બરાબર, સામાન્ય રીતે હેડ ટિલ્ટ પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કારણ કે આ ટ્રોમાની અંદર આપણે ગરદન હલાવવાની હોતી નથી. લાંબા સમયથી પથારીવશ દર્દીને ઊભો કરતી વખતે પોસ્ચરલ હાઇપોટેન્શન અટકાવવા માટે નર્સે સૌપ્રથમ શું કરવું જોઈએ? દર્દીને ઝડપથી ઊભા કરવા, દર્દીના પગ થોડીવાર માટે પલંગની ધાર પર લટકાવવા, આઈવી ફ્લુઇડ આપવું કે દર્દીને ટેનલબર્ગ સ્થિતિમાં રાખવો. જવાબ શું આવશે આની અંદર? જવાબ આવશે ઓપ્શન બી, દર્દીના પગ થોડીવાર માટે પલંગની ધાર પર લટકાવવા, બેસાડવા. બરાબર, આમ કરવાથી શું થશે? શરીરનું ગુરુત્વાકર્ષણ સાથે અનુકૂલન વધશે. બરાબર, એટલે ચક્કર અટકાવવા માટે હંમેશા પગ લટકાવવા જરૂરી છે. દર્દીમાં ગંભીર હાઇપોગ્લાયસેમિયા એટલે કે બ્લડ શુગર 50 કરતાં ઓછું થઈ જાય અને લક્ષણો જણાય ત્યારે પ્રાથમિક નર્સિંગ કેર આપણે શું કરીશું? 15 થી 20 ગ્રામ ઝડપી અસર કરતી સાદી ઓરલ કાર્બોહાઈડ્રેટ આપીશું, IM ઇન્સ્યુલિન આપીશું, દર્દીને NPO રાખીશું કે ભારે ચરબીયુક્ત ખોરાક આપીશું. તો હવે હાઇપોગ્લાયસેમિયામાં આપણે શું આપવું પડે? શુગર જ આપવી પડે. જવાબ આવશે ઓપ્શન એ, 15 થી 20 ગ્રામ ઝડપી અસર કરતી સાદી ઓરલ કાર્બોહાઈડ્રેટ આપણે આપીએ. અને જો સભાન હોય તો આપણે ગ્લુકોઝ પણ આપી શકીએ છીએ. હાઇપોગ્લાયસેમિયાની અંદર રૂલ 15 યાદ રાખવાનો. આ પૂછાય છે ભાઈ, રૂલ 15 શામાં આવશે? તો હાઇપોગ્લાયસેમિયાની અંદર તમને જોવા મળશે કે જેની અંદર આપણે 15 ગ્રામ શું આપીએ? ગ્લુકોઝ આપીએ. બરાબર, અને પછી 15 મિનિટ પછી પાછું એનું ચેક કરતા હોઈએ છીએ. એનેસ્થેસિયામાંથી બહાર આવી રહેલા દર્દીમાં સ્ત્રાવોના એસ્પિરેશનને અટકાવવા માટે કઈ પોઝિશન આપવાની ભલામણ આપવામાં આવે છે? સુપાઇન પોઝિશન્સ, લેટલ પોઝિશન, હાઈ ફાઉલર પોઝિશન કે લિથોટોમી પોઝિશન્સ. તો એનેસ્થેસિયા બહાર આવે તો એના માટે આપણે કઈ પોઝિશન આપીશું? લેટરલ પોઝિશન આપીશું. કઈ પોઝિશન આપીશું? લેટરલ અથવા રિકવરી પોઝિશન. આકૃતિમાં તમે જોઈ શકો છો, જેથી પેશન્ટ એનું એસ્પિરેશન ના કરી જાય. બરાબર, CPRનું મૂલ્યાંકન દરમિયાન બેભાન દર્દીમાં નાડી તપાસવા માટેનું પ્રમાણભૂત સ્થળ કયું છે? તો રેડિયલ ધમની, કેરોટેડ ધમની, બ્રેકિયલ ધમની કે ડોર્સાલિસ પેડિસ ધમની. બરાબર, તો આની અંદર શું પૂછ્યું છે? એડલ્ટ માણસ પૂછ્યો છે. તો આની અંદર આપણે જવાબ રહેશે ઓપ્શન બી, કેરોટેડ આર્ટરીમાં આપણે લેતા હોય છે. આકૃતિમાં જોઈ શકો તમે. એડલ્ટની અંદર કેરોટેડ આવશે, ઇન્ફન્ટ હોય તો આપણે બ્રેકિયલ લેતા હોઈએ છીએ. આ ખાસ યાદ રાખજો.
ગંભીર ઝાડા થયેલા દર્દીમાં કઈ પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ અસમતુલા થવાનું સૌથી વધુ જોખમ રહેલું છે? એ કયું ઇલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ ઇમ્બેલેન્સ થવાની શક્યતા છે ડાયરિયાની અંદર? હાઇપરકેલેમિયા એન્ડ મેટાબોલિક અલ્કલોસિસ, હાઇપોકેલેમિયા એન્ડ મેટાબોલિક એસિડોસિસ, હાઇપરનેટ્રેમિયા રેસ્પિરેટરી એસિડોસિસ કે હાઇપરકેલ્સેમિયા? મેં તમને અગાઉના લેક્ચરની અંદર શીખવાડ્યું હતું કે ભાઈ ડાયરિયાની અંદર તમને શું જોવા મળશે, તો આપણો જવાબ શું રહેશે? હાઇપોકેલેમિયા અને મેટાબોલિક એસિડોસિસ જોવા મળશે. હંમેશા યાદ રાખો ડાયરિયામાં એસિડોસિસ હોય, જ્યારે વોમિટિંગની અંદર આલ્કલોસિસ જોવા મળશે. આ બંને ભૂલતા નહીં. ગાને સાફ વિસ્તારથી ગંદા વિસ્તાર તરફ ધોવાની ટેકનિકને શું કહેવામાં આવે છે? એટલે પેશીનું ક્રોસ પ્રદૂષણ મતલબ ક્રોસ કન્ટામિનેશન ઓફ ક્લીન ટિશ્યુ રીજનરેશન, પેન કે બ્લીડિંગ? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સ્વચ્છ પેશીનું ક્રોસ પ્રદૂષણ એટલે ક્રોસ કન્ટામિનેશન ઓફ ક્લીન ટિશ્યુ. બરાબર. નર્સિંગનો નિયમ કયો છે કે હંમેશા સૌથી ઓછા ચેપી વિસ્તારથી સૌથી વધુ ચેપી તરફ આપણે સાફ કરવાનું હોય છે. બેડશોર પ્રેશર અલ્સર થવાના જોખમનું મૂલ્યાંકન કરવા માટે કયો સ્કેલ વપરાય છે? ગ્લાસ્કો સ્કેલ, પ્રેડન સ્કેલ, અફઘાર સ્કેલ કે મોર્સ પોલ સ્કેલ? બધા સ્કેલ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણો જવાબ શું રહેશે બેડશોર માટે? તો બ્રેડન સ્કેલ આપણો સાચો આન્સર રહેશે. બ્રેડનમાં જો સેન્સરી પરસેપ્શન, મોઇસ્ચર, એક્ટિવિટી, મોબિલિટી, ન્યુટ્રિશન અને ફ્રિક્શન અને શેર. બરાબર. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. નવજાત શિશુને ઠંડા ટેબલ પર મૂકવાથી થતો ગરમીનો વ્યય એ શાનું ઉદાહરણ છે? ઇઓપેરાઇઝેશન, રેડિયેશન, કન્ડક્શન કે કન્વેક્શન? તો આનો આપણો જવાબ શું આવશે કે ખાલી ખુલ્લી જગ્યા પર તમે મૂકો એટલે એના જવાબ આવશે કન્ડક્શન. બરાબર. ટેબલ અને સ્ટેથોસ્કોપને બાળકના સંપર્કમાં લાવતા પહેલા પ્રી વોર્મ કરવાથી કન્ડક્શન આપણે અટકાવી શકીએ છીએ. ટ્રિપેનોસોમા ક્રુઝી એટલે ચાગાસ રોગનું વાહક કયું છે? સેટ્સી ફ્લાય, ટાઇટોમાઇન બગ, સેન્ટ ફ્લાય કે બ્લેક ફ્લાય? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ટાઇટોમાઇન બગ એટલે કિસિંગ બગ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? અને ચાગાસ રોગ એ અમેરિકન ટ્રિપેનોસોમિયાસિસ પણ કહેવામાં આવે છે અને વેક્ટર સંબંધિત પ્રશ્નો હંમેશા એક્ઝામમાં આવશે. એડિસ મચ્છરના બેસવાની લાક્ષણિકતા સ્થિતિ કઈ છે? એડિસ મચ્છર કઈ રીતે બેસે? અગાઉ મેં તમને કીધું હતું માદા એનોફિલિસ કે ભાઈ કઈ રીતે બેસે. તો એડિસ માટે સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે, સપાટીને સમાંતર, ઊભી નીચે તરફ માથું રાખીને કે સતત હવામાં ફરવું. જો સપાટીથી 45 ડિગ્રી ખૂણો કોણ બનાવતું હતું? તો એ માદા એનોફિલિસ મચ્છર. અને જે એડિસ ઇજિપ્ટ છે સપાટીને સમાંતર ચાલતા હોય છે. જવાબ ઓપ્શન આવશે બી. બરાબર. એટલે ખાસ યાદ રાખજો બંનેનું. જૈવિક નિયંત્રણ એજન્ટ બીટીઆઈ મચ્છરોને કેવી રીતે નિયંત્રણ કરે છે? બીટીઆઈ નો મતલબ બેસિલસ થુરિન્જેનિસ ઇસ્રાએલિનેસિસ થાય. બરાબર. શું નામ થાય એનું? તો બીટીઆઈ નું નામ શું થઈએ? બેસિલસ થ્રુજેન્સિસ ઇસ્રાએલિએન્સિસ. બરાબર. એટલે બીટીઆઈ કઈ રીતે કંટ્રોલ કરતો હોય છે કે પુખ્ત ઉડતા મચ્છરોને, પાણીમાં રહેલા મચ્છરના પૂરા લાર્વાને, મચ્છરના ઈંડાઓને કે માત્ર પીપાને? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, પાણીમાં રહેલા મચ્છરના પૂરાને, લાર્વાને. બરાબર. બીટીઆઈ એક લાર્વા નાશક છે. તે મનુષ્યના પર્યાવરણ માટે સંપૂર્ણપણે શું છે? સુરક્ષિત છે. માનવ શરીરમાં રેડિયેશન પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ પેશી કઈ છે? મસલ્સ ટિશ્યુ, બોન ટિશ્યુ, બોન મેરો અને લિમ્ફોઇડ ટિશ્યુ અને ચેતા એટલે કે નર્વ ટિશ્યુ. તો સેન્સિટિવ શું આવશે? તો સેન્સિટિવ આવશે ઓપ્શન સી, બોન મેરો અને લિમ્ફોઇડ પેશી શું છે? સૌથી વધુ પ્રમાણમાં સેન્સિટિવ છે. બરાબર. કારણ કે એમાં રિપ્રોડક્ટિવ સેલ જે આપણે સ્પર્મ અને એગ હોય એ રેડિયેશન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો કે જેથી અમને હેલ્પ થઈ જાય. બરાબર. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક્સરે બીમનું હાફ વેલ્યુ લેયર બીમની તીવ્રતા કેટલા ટકા ઘટાડવા માટે જરૂરી સામગ્રીની જાડાઈ છે? 25%, 50%, 75% કે 90%? તો આની અંદર એક્સરે બીમનું હાફ વેલ્યુ લેયર કયું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 50% હોય છે. બરાબર. હાફ એટલે કે અડધું. અને HBl એવી ધાતુ છે જેમ કે એલ્યુમિનિયમની જાડાઈ છે જે બીમની તીવ્રતાને તેની મૂળ મૂલ્યથી બરાબર અડધી કરી દેતી હોય છે. બરાબર. થર્મોલ્યુમિનેસન્ટ ડોસીમીટરમાં કયો ક્રિસ્ટલ હોય છે? સોડિયમ ક્લોરાઇડ, લિથિયમ ફ્લોરાઇડ, બેરિયમ સલ્ફેટ કે લેડ નાઇટ્રેટ? તો તેનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, લિથિયમ ફ્લોરાઇડ હોય છે. ક્લિયર? એલઆઈએફનો ઉપયોગ કારણ કે તેના પરમાણુ ક્રમાંક એટલે કે એટોમિક નંબર માનવ પેશીઓ સાથે સૌથી વધુ મળતો આવતો હોય છે. The principle of ALARA નું પૂર્ણ સ્વરૂપ શું છે? As low as reasonable achievable, as long as radiation absorbs, always lower all radiations amount, auto level adjustment radiations area. તો ALARA નું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, as low as reasonable achievable. બરાબર. આ ખાસ યાદ રાખજો. અને આનો સિદ્ધાંત
સમય, અંતર અને શિલ્ડિંગનો ઉપયોગ કરીને રેડિયેશન એક્સપોઝરને શક્ય તેટલું ન્યૂનતમ રાખવાનો આદેશ આપે છે. એક્સરે મશીનનો કયો ભાગ પ્રાઇમરી એક્સરે બીમના કદ અને આકારને મર્યાદિત અથવા નિયંત્રિત કરે છે? ફિલ્ટર, કોલિમેટર, ગ્રીડ કે ટ્રાન્સફોર્મર? તો કયો ભાગ કરે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કોલિમેટર. કોલિમેટર લીડ શટર્સ દ્વારા બીમને શું કરે? એડજસ્ટ કરે. જ્યારે ફિલ્ટર નબળા કિરણોને રોકે છે અને ગ્રીડ સ્કેટર રેડિયેશનને શું કરતું હોય? દૂર કરતું હોય છે. અને ટ્રાન્સફોર્મર મશીનનો વોલ્ટેજ વધારે કે ઘટાડે. જો જઠરની અંદર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પરફોરેશન્સ હોય, એટલે કે કાણું પડી ગયું હોય, લીકેજની શંકા હોય, તો કયો કોન્ટ્રાસ્ટ એજન્ટ કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે કે આપણે એની સલાહ ના આપી શકીએ? વોટર સોલ્યુબલ, આયોડિનેટેડ કોન્ટ્રાસ્ટ, બેરિયમ સલ્ફેટ સસ્પેન્શન્સ, નોર્મલ સલાઇન કે રૂમ એર? તો તેનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, બેરિયમ સલ્ફેટ સસ્પેન્શન્સ આપણે આપવાનું નથી, કારણ કે બેરિયમ શું થાય? ડેન્જર તમને જોવા મળે છે. કારણ કે બેરિયમ સલ્ફેટ પેટના પોલાણમાં લીક થાય તો ગંભીર કેમિકલ પેરિટોનાઇટિસ થઈ શકે, એટલે આપણે એને કોન્ટ્રા ઇન્ડિકેટેડ કહીએ છીએ. બરાબર. એક્સરે ફિલ્મ પર ડાબી કે જમણી બાજુની ઓળખ માટે મૂકવામાં આવતા રેડિયો ઓપેક માર્કરને શું કહેવાય છે? ગ્રીડ, લીડ માર્કર, ડેન્સિટોમીટર કે કોલિમેટર? તો આનો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, લીડ માર્કર આપણે કહેતા હોઈએ છીએ. એમઆરઆઈ મુખ્યત્વે શરીરમાં રહેલા કયા પરમાણુ કેન્દ્રનો ઉપયોગ કરીને ક્લિનિકલ ઇમેજ બનાવે છે? હાઇડ્રોજન ન્યુક્લિયસ પ્રોટોન, કાર્બન ન્યુક્લિયસ, કેલ્શિયમ ન્યુક્લિયસ કે પછી ઓક્સિજન ન્યુક્લિયસ? તો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, હાઇડ્રોજન ન્યુક્લિયસ પ્રોટોન. માનવ શરીરમાં પાણી અને ચરબીમાં હાઇડ્રોજન વિપુલ પ્રમાણમાં હોય છે, જે ચુંબક પ્રત્યે શું છે? આકર્ષાય છે. ક્લિયર? એટલે આપણું શરીરમાં કેટલું હોય? 60% જેટલું પાણી હોય છે. બરાબર. સંપૂર્ણ શ્વાસ બહાર કાઢ્યા પછી લેવાયેલો છાતીનો એક્સરે શેના નિદાનમાં વિશેષ ઉપયોગી છે? ન્યુમોનિયા, નાનો ન્યુમોનિયા થોરેક્સ કે ફોરેન બોડી અટકાવવું, પ્લુરલ ઇફ્યુઝન્સ, કાર્ડિયોમેગાલિક ક્વેશ્ચન શું કહેવા માંગે છે? કમ્પ્લીટલી તમે શ્વાસ બધો બહાર કાઢ્યો હોય, ફૂલ એક્સપિરેશન્સ કર્યું હોય, તેને આપણો જવાબ રહેશે ઓપ્શન બી, નેનો ન્યુમોથેરેક્સ અથવા ફોરેન બોડી અટકાવવા માટે. બરાબર. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જો શ્વાસ જ્યારે તમે બહાર કાઢશો એટલે શું થશે? ફેફસાનું કદ ઘટશે અને જે થોરાસિક કેવિટી હોય એની અંદર હવા ભરાયેલી હોય એ આપણે ન્યુમોથોરેક્સમાં સ્પષ્ટ દેખાય. પુખ્ત ખોપરીના હાડકા વચ્ચેના સાંધા એટલે કે સ્યુચર્સ કયા પ્રકારના સાંધા તરીકે વર્ગીકૃત થયેલા છે? એમ્ફી આર્થ્રોસિસ, ડાયાઆર્થ્રોસિસ, સિનેઆર્થ્રોટિસ કે પછી સાઇનોવિયલ જોઈન્ટ? બરાબર. એટલે કે જે એડલ્ટ સ્કલની અંદર બે બોન વચ્ચે જે જોઈન્ટ આવેલા એને શું કહીશું આપણે? જવાબ આવશે ઓપ્શન સી, સાઇના આર્થ્રોસિસ અથવા ફાઇબ્રોસ જોઈન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે સાઇનોસિસ એટલે એ અચલ હોય, હલનચલન કરી શકે નહીં તેવા સાંધા, એ એટલે કે સ્કલ. બરાબર. એમ્ફી આર્થ્રોટિસનો મતલબ શું થાય? થોડું હલનચલન કરી શકે. ડાયાઆર્થ્રોસિસ મતલબ સાઇનોવિયલ કે સંપૂર્ણ હલનચલન કરી શકે. આ બધાનો અર્થ યાદ રાખજો તમે ખાસ. લ્યુટિનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ શુક્રપિંડના કયા કોષો ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે? સર્ટોલી કોષો, લેડિંગ કોષો, સ્પર્મેટોગોનિયા કે ગ્રેન્યુલોસા કોષો? તો આનો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, લેડિંગ કોષો, જેને ઇન્ટરસ્ટિશિયલ કોષો કહીએ છીએ. બરાબર. એ શું કરે? લેડિંગ કોષો લ્યુટિનાઇઝિંગ હોર્મોનથી ઉત્તેજિત ટેસ્ટોસ્ટેરોન બનાવતા હોય છે. સર્ટોલી કોષો શું કરે? સ્પર્મને પોષણ આપવાનું કામ કરે છે. સ્પર્મેટોગોનિયા શુક્રકોષોનો સ્ટેમ સેલ છે. ગ્રેન્યુલોસા કોષો શું છે? જે ઓવમ હોય, ઓવરીમાં રહેલો હોય છે. બરાબર. હવે મૂત્ર એટલે યુરિનરી બ્લેડરની અંદર ખેંચાણ વિસ્તરણ માટે સક્ષમ બનાવે છે તે કયું સ્તર છે? સ્ટ્રેટિફાઈ સ્ક્વેમસ એપિથેલિયમ, સિમ્પલ કોલમનર એપિથેલિયમ, ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ અને સ્યુડો સ્ટ્રેટિફાઈ એપિથેલિયમ? વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ. બરાબર. લાળમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરતો મુખ્ય પાચક ઉત્સેચક કયો છે? પેપ્સિન, સલાઇવરી એમાઇલેઝ, લાઇપેઝ કે ટ્રિપ્સિન? આની અગાઉ આપણે ચર્ચા કરી છે, છતાં આની અંદર આપણો જવાબ શું રહેશે? સલાઇવરી એમાઇલેઝ. બરાબર. સલાઇવરી એમાઇલેઝ જોઈ લો. આ તો આપણો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં મને કહેજો. અને પાચનની શરૂઆત હંમેશા પેટમાંથી નહીં પરંતુ ક્યાંથી થાય? મોંમાંથી થાય અને એમાઇલેઝ દ્વારા થાય છે. એટલે વિડીયો જોવા માટે થેન્ક યુ. મળીએ એક નવા મોક ટેસ્ટ સાથે.